Hello friends, welcome to the physics world with વિશાલ ક્યાડ. ગયા લેક્ચરની અંદર આપણે કુલમના નિયમનું અદિશ સ્વરૂપ જોયું, સાથે સાથે કુલમના નિયમની જુદી જુદી મર્યાદાઓ જોઈ અને કુલમના નિયમના ઉપયોગ પરથી એકમ વિદ્યુતભારની વ્યાખ્યા આપણે આપી. ઓકે, હવે એની અંદર આપણે જ્યારે કુલમના નિયમની મર્યાદાઓ જોઈ હતી ત્યારે એ મર્યાદા જે છે એ આપણે કુલમના નિયમના આધાર ઉપર આપી. કુલમના નિયમની અંદર આપણે વ્યાખ્યાની અંદર બોલ્યા હતા અથવા તો એના વિધાનની અંદર આપણે બોલ્યા હતા કે બિંદુવત સ્થિર વિદ્યુતભારો, એટલે એની પહેલી બે મર્યાદાઓ આવી ગઈ કે કુલમનો નિયમ માત્ર બિંદુવત વિદ્યુતભારો માટે જ લાગુ પડી શકે છે, સાથે સાથે એ વિદ્યુતભારો સ્થિર હોવા જોઈએ તો લાગી શકે છે. એની ત્રીજી મર્યાદા હતી કે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 10⁻15 મીટર કરતાં વધુ હોવું જોઈએ, એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં વધારે હોવું જોઈએ અને મેક્સિમમ અંતર 10⁻18 છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 10⁻18 મીટર કરતાં ઓછું હોવું જોઈએ. અને આ જ વસ્તુનો અભ્યાસ આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 1ની અંદર કર્યું હતું, જ્યાં જુદા જુદા બળો વચ્ચેની એટલે કે જુદા જુદા બળો માટેની એની અવધિ આપી હતી. ઓકે, આજે એનાથી એક સ્ટેપ આગળ વધીને કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આપણે ચર્ચવાનું છે અને સદિશ સ્વરૂપમાં દર્શાવવાનું મહત્વ જણાવો. એનું મહત્વ શું છે કે આપણે એને શા માટે સદિશ સ્વરૂપમાં દર્શાવીએ છીએ એ આપણે જણાવવાનું છે. ઓકે, તો સૌથી પહેલા તો આપણી પાસે બે વિદ્યુતભારો છે, વિદ્યુતભાર Q1 અને વિદ્યુતભાર Q2. એ વિદ્યુતભાર Q1 અને વિદ્યુતભાર Q2 જે છે એના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે. તો આપણે એવું કહીએ કે ધારો કે આકૃતિ એમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતભારો Q1 અને Q2 ના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે. તો આવી રીતે R1 અને R2 સ્થાન સદિશો ધરાવતા બે વિદ્યુતભારો Q1 અને Q2 છે. હવે Q1 ના લીધે એટલે કે Q1 પર Q2 ના લીધે લાગતું બળ. હવે નોર્મલી અહીંયા એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જેના પર લાગે છે એ આગળ આવે અને જેના લીધે લાગે છે એ પાછળ આવશે. તો બળ લાગે છે એટલે F તો આપણે દર્શાવવાનો જ છે, પણ જેના પર લાગતું હોય એની નિશાની આગળ, એટલે અહીંયા એક પર લાગે છે એટલે એક આગળ આવશે અને બે ના લીધે લાગે છે એટલે બે પાછળ આવશે. તો એનો સિમ્બોલ થશે F12. તો એટલા માટે આપણે એવું કહીએ કે Q1 પર Q2 ના લીધે લાગતું બળ F12 છે અને Q2 પર Q1 ના લીધે લાગતું બળ F21 થશે, કારણ કે 2 પર લાગે એટલે 2 આગળ આવશે અને 1 ના લીધે લાગે એટલે 1 પાછળ આવશે. ઓકે, હવે જો Q1 અને Q2 ને 1 અને 2 ક્રમ આપીએ તો 1 થી 2 તરફના સ્થાન સદિશને R21 કહીશું. હવે 1 થી 2 તરફનો સ્થાન સદિશ છે, તો 1 થી 2 તરફનો સ્થાન સદિશ એનો મતલબ કે બળ F21 છે. તો અહીંયા બંને એકબીજાનું અપાકર્ષે છે, કારણ કે બંને સમાન પ્રકારના વિદ્યુતભારો છે. જો સમાન પ્રકારના વિદ્યુતભારો હશે એટલે કે સજાતીય વિદ્યુતભારો હશે તો અપાકર્ષણ બળ લાગશે. બીજી વસ્તુ, 1 ના લીધે 2 પર લાગતું બળ જે છે એની દિશા બહાર તરફ હશે એટલે કે F21 છે. તો જ્યારે આપણે વાત કરીએ કે 1 થી 2 તરફ જવું છે ત્યારે 1 થી 2 તરફ જતા બળ F21 છે, એટલા માટે એનો સ્થાન સદિશ R21 થશે. અને 2 થી 1 તરફ જઈએ છીએ તો બળ F12 છે, એટલા માટે એનો સ્થાન સદિશ છે અને આપણે R12 વડે દર્શાવીએ છીએ. ઓકે, હવે આ સદિશો જે છે, સદિશો વિશેની માહિતી આપણે ધોરણ 11ની અંદર અભ્યાસ કરીને આવ્યા છીએ એટલે એની અંદર વધારે સમજાવવાની જરૂર નથી. બટ આ વસ્તુને આપણે ખાસ ધ્યાન રાખીશું કે કઈ દિશાથી કઈ દિશા તરફ જઈએ છીએ એ પ્રમાણે એના સ્થાન સદિશનું મૂલ્ય લખાશે. તો જો 1 થી 2 તરફ જતા હોઈએ તો 1 થી 2 તરફ જતા R21 થશે, કારણ કે બળનું મૂલ્ય F21 થશે, અને 2 થી 1 તરફ જતા સ્થાન સદિશનું મૂલ્ય R12 થશે, કારણ કે બળનું મૂલ્ય F12 થશે. હવે જો અહીંયા આપણે સદિશોના સરવાળાના ત્રિકોણની રીત વાપરીએ તો સદિશ ત્રિકોણના સરવાળાની મદદથી આપણે કહીએ કે જો અહીંયા આપણે એવું કહીએ કે આ જે છે એ સ્થાન સદિશ R2 છે, આ સ્થાન સદિશ R1 છે અને આપણે અત્યારે વાત કરીએ છીએ R21 ની. તો જ્યારે R21 ની વાત કરશું ત્યારે R21 એ 1 થી 2 તરફ હશે. તો એનો મતલબ કે અહીંયા જે બે સદિશોના શીર્ષ ભેગા થાય છે, એ બે સદિશોના શીર્ષ ભેગા થાય છે. તો અહીંયા આપણે વાત કરીએ કે એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની પૃચ્છ જ્યારે મૂકવામાં આવે
તો એક સદિશના શીર્ષ પર બીજા સદિશની પૂચ્છ મૂકવામાં આવે તો એ બંનેનો સરવાળો કરીએ તો એના પૂચ્છને એટલે કે પહેલા સદિશના પૂચ્છને બીજા સદિશના શીર્ષ સાથે જોડતા મળતો સ્થાન સદિશ એનો પરિણામી સદિશ હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે R21 જે છે એ R21 સદિશ આ રીતે છે, R1 સદિશ આ રીતે છે અને અહીંયા જે છે એ R2 સદિશ છે. તો R1 સદિશના શીર્ષ ઉપર R21 સદિશની પૂચ્છ છે. તો આ બંને સદિશોનો સરવાળો એ આ બંને સદિશોનો સરવાળો R2 જેટલો થશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે R21 પ્લસ R1 ઇઝ ઇક્વલ્સ ટુ R2. ઓકે, હવે આ R1 જે છે એ R1 ને આપણે સામે મોકલી દઈએ તો આપણે એવું કહી શકીએ કે R21 ઇઝ ઇક્વલ્સ ટુ R2 માઇનસ R1. સેમ એ જ રીતે આપણે R12 માટે વાત કરીએ તો R12 સદિશ જે છે એ R12 સદિશ આ રીતે છે. તો અહીંયા જે છે એ R12 સદિશ છે, તો R12 છે. અહીંયા આગળ R1 નું શીર્ષ છે, તો સદિશ R1 નું શીર્ષ છે અને અહીંયા આગળ R2 નું શીર્ષ છે. તો અહીંયા જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણે એવું કહી શકીએ કે R12 સદિશ પ્લસ R2 સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ R1 સદિશ અને એના ઉપરથી જો આપણે R2 ને સામે લઈ જઈએ તો R12 ઇઝ ઇક્વલ્સ ટુ R1 માઇનસ R2 થશે, જે આપણા R21 સદિશથી એક્ઝેક્ટ ઉલટું છે, એટલે એને આપણે કહી શકીએ કે માઇનસ R21 સદિશ છે. બીજી વસ્તુ કે જો તમે આનું મૂલ્ય મેળવવા માંગો છો તો માનાંકમાં સદિશ R12 ઇઝ ઇક્વલ્સ ટુ R12 સદિશ નીકળી જશે કારણ કે સદિશનું મૂલ્ય છે તથા R21 સદિશનું માનાંક ઇઝ ઇક્વલ્સ ટુ R21. એ જ રીતે તમે ધોરણ 11 ની અંદર એકમ સદિશોનો અભ્યાસ કરેલો છે. એકમ સદિશ એટલે કેરેટ સદિશ. તો R12 કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ R21 સદિશ અપોન R12. ઓકે, હવે એકમ સદિશની વ્યાખ્યા તમે આપી હતી કે એકમ સદિશ એટલે સદિશ અને તેના મૂલ્યના ગુણોત્તરને એકમ સદિશ કહે છે. તો અહીંયા પણ આપણે એ જ કર્યું. R12 કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ R12 અપોન R12. માત્ર R12 લખ્યું હોય એનો મતલબ કે એ સદિશનું મૂલ્ય છે. ઓકે, એ જ રીતે R21 કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ R21 સદિશ અપોન R21. એનો મતલબ સદિશ R21 અને એના મૂલ્યના ગુણોત્તરને R21 નો દિશાનો એકમ સદિશ કહે છે. ઓકે, અત્યાર સુધી આપણે એને અદિશ સ્વરૂપે દર્શાવ્યો એટલે એની અંદર આપણે કોઈ દિશા દર્શાવવાની જરૂર ન પડી. પણ હવે જ્યારે એને આપણે સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે ત્યારે એને દર્શાવવા માટે આપણને દિશાની આવશ્યકતા છે. એટલા માટે આપણે સદિશ F21 ઇઝ ઇક્વલ્સ ટુ આપણું સૂત્ર છે F ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 અપોન R સ્ક્વેર. પણ આ અદિશ સ્વરૂપનું સૂત્ર છે. આને જો સદિશ સ્વરૂપે લખવાનું હોય તો સદિશ સ્વરૂપે લખવા માટે એની દિશાને દર્શાવવી પડશે. તો એનો મતલબ કે સદિશ F21 એટલે કે 2 પર 1 ના લીધે લાગતું બળ 1/4 પાઈ એપ્સાઇલોન 0 એ તો K વેલ્યુ ફિક્સ છે, Q1 Q2 એ પણ ફિક્સ છે અપોન R સ્ક્વેર. હવે અહીંયા જે અંતર R આવતું હતું ત્યાં અહીંયા આવશે સ્થાન સદિશ. તો સ્થાન સદિશ તો આપણે વાત કરીએ કે Q2 પર Q1 ના લીધે લાગતું બળ છે એટલે R21 આવશે. તો R21 નો સ્ક્વેર ઇન્ટુ R21 કેરેટ, કારણ કે એ 2 થી 1 તરફની દિશામાં લાગતા એકમ સદિશની દિશામાં હોય છે. એટલા માટે F21 ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 અપોન R21 સ્ક્વેર ઇન્ટુ R21 કેરેટ. સેમ એ જ રીતે Q1 પર Q2 ના લીધે લાગતું બળ શોધીએ તો F12 સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. ઓકે, હવે નોર્મલી તમે બધા જાણો છો કે R21 અને R12 બંને એકબીજાથી વ્યસ્ત છે. એટલે વ્યસ્તનો મતલબ કે વિરુદ્ધ છે, નિશાની એની વિરુદ્ધ છે. એક પ્લસ હોય તો બીજો માઇનસ હશે. તો જો આપણે R12 કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ R21 કેરેટ લઈ લઈએ તો R12 કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ R21 કેરેટ લેતા આ બંનેના મૂલ્ય જે છે એ સમાન હશે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે F21 સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ F12 સદિશ થાય.
ઓકે મિત્રો, તો ફરીથી એક વખત વિદ્યુતભારોના અદિશ સ્વરૂપ જે છે, વિદ્યુતભારો પર લાગતા બળનું અદિશ સ્વરૂપ જે છે એ અદિશ સ્વરૂપ આપણે આવી રીતે તારવી શકીએ છીએ, જેની અંદર બે જુદા જુદા વિદ્યુતભારો માટે સ્થાન સદિશ લઈને એના પરિણામી સ્થાન સદિશ વિશેની વાત કરીએ અને ત્યારબાદ આપણે આ રીતે બે બળોનું મૂલ્ય મેળવ્યું છે. ઓકે, એના પછી કુલમના નિયમના સદિશ સ્વરૂપની કેટલીક નોંધપાત્ર બાબતો લખો. હવે નોંધપાત્ર બાબતો તો સૌથી પહેલા હમણાં જ આપણે જે સૂત્ર મેળવ્યું એ પ્રમાણે F21 ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 એપ્સાઇલોન 0 ઇન્ટુ Q1 Q2 અપોન R21 સ્ક્વેર ઇન્ટુ R21 કેરેટ. આ એકમ સદિશની દિશામાં આપણા બળનું મૂલ્ય હશે, એટલે કે બળની દિશા હશે. આ સૂત્ર Q1 અને Q2 ના ધન કે ઋણ એમ બંને ચિહ્ન માટે સાચું છે. હવે Q1 Q2 ના ધન કે ઋણ ચિહ્ન એનો મતલબ કે Q1 નું ચિહ્ન જો ધન હોય તો એનો મતલબ કે ધન વિદ્યુતભાર હશે અને Q1 નું ચિહ્ન જો ઋણ હોય તો એ ઋણ વિદ્યુતભાર હશે. એનો મતલબ કે Q1 Q2 ધન કે ઋણ ગમે તે હોય એના માટે આ નિયમ સાચો છે. જો Q1 અને Q2 બંને ધન અથવા તો બંને ઋણ હોય, હવે બંને જો ધન હોય તો બંને સજાતીય પ્રકારના વિદ્યુતભારો હશે અને સજાતીય પ્રકારના વિદ્યુતભારો હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. એનો મતલબ કે જો બંને ધન અથવા તો ઋણ હોય તો F21 એ R21 ની દિશામાં જ છે, જે અપાકર્ષણ દર્શાવે છે. સ્વાભાવિક વસ્તુ છે. જે હમણાં આપણે આકૃતિ દોરી હતી એ અપાકર્ષણ માટેની આકૃતિ હતી, એટલે એની અંદર આપણે એ આકૃતિ દોરીને એ સમજાવ્યું હતું. ઓકે, એની અંદર બાજુમાં એક બી આકૃતિ આપી હતી જેનો આપણે ઉલ્લેખ નહોતો કર્યો, પણ એ ઉલ્લેખ જે છે એ હવે આપણે કરીએ કે જો Q1 અને Q2 બંને સજાતીય પ્રકારના વિદ્યુતભારો હોય તો સજાતીય પ્રકારના વિદ્યુતભારોની અંદર F21 ની દિશા એ R21 કેરેટની દિશામાં હોય છે. બંને એક જ દિશામાં હશે. સેમ એ જ રીતે R12 ની દિશા એટલે કે F12 ની દિશા એ R12 કેરેટની દિશામાં જ હશે. મતલબ કે જે એના સ્થાન સદિશનો એકમ સદિશ છે એ દિશામાં જ એ હશે. પણ જો બંનેનું મૂલ્ય એ ઋણ, એકનું મૂલ્ય ઋણ હોય એકનું મૂલ્ય ધન હોય, એટલે કે વિજાતીય પ્રકારના વિદ્યુતભારો હોય તો F21 ની દિશા એ R21 ની દિશાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. સેમ એ જ રીતે F12 ની દિશા એ R12 ની દિશાથી વિરુદ્ધ દિશામાં હશે. તો એ આકૃતિ જે છે એ આપણને આ વસ્તુ સમજાવવા માંગે છે. તો અહીંયા આપણે કહીએ કે જો Q1 અને Q2 બંને વિજાતીય વિદ્યુતભારો હોય તો F21 એ R21 એટલે કે -R12 ની દિશામાં હોય, જે આપણને આકર્ષણ દર્શાવે છે. તો આ વસ્તુ આપણે ક્લિયર કરી. અને આગળ થિયરીમાં પણ આપણે વાત કરી હતી કે બે સજાતીય પ્રકારના વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણનો થાય છે અને બે વિજાતીય પ્રકારના વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થાય છે. હવે જો ઉપરના સમીકરણ 1 માં 1 અને 2 ને બદલી નાખે, એનો મતલબ કે 2 ની જગ્યાએ 12 લખીએ તો F12 ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 એપ્સાઇલોન 0 Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ -F21. તો એનો મતલબ કે F21 જે છે એ F21 અને F12 બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ચાહે પછી એ સજાતીય પ્રકારના વિદ્યુતભારો હોય કે ચાહે એ પછી વિજાતીય પ્રકારના વિદ્યુતભારો હોય. કારણ કે જો વિજાતીય પ્રકારના વિદ્યુતભારો હશે તો આપણે એની આકૃતિ કંઈક આવી દોરી હતી. Q1 થી Q2 તરફ લાગતું બળ એટલે કે Q1 ને લીધે Q2 તરફ લાગતું બળ એટલે આપણે એને F12 કહીએ અને આને આપણે F21 કહીએ. તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સેમ એ જ રીતે આપણે જો વાત કરીએ કે બંને સજાતીય પ્રકારના વિદ્યુતભારો છે તો બંનેની અંદર બહાર તરફ બળ લાગશે, એટલે કે F21 ની દિશા આ હશે અને F12 ની દિશા આ હશે. તો બંને કિસ્સાઓની અંદર એની અંદર ઉદ્ભવતા બળો જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. કુલમનો નિયમ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. હવે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જે છે એ આપણે ધોરણ 9 ની અંદર પણ ભણ્યા હતા અને આગલા સ્ટેજમાં આવીને ધોરણ 11 માં પણ ભણ્યા. એની અંદર આપણે માત્ર ને માત્ર એક જ વસ્તુને યાદ કરીએ, આઘાત એટલો પ્રત્યાઘાત. તો અહીંયા આઘાત અને પ્રત્યાઘાત બંનેના મૂલ્ય સમાન છે પણ દિશા જુદી જુદી હોય છે. એનો મતલબ કે 1 દ્વારા 2 પર જેટલું બળ લાગશે એટલું જ બળ 2 દ્વારા 1 પર પણ એની વિરુદ્ધ દિશામાં લાગે છે.
જો બે વિદ્યુત ભારોને કોઈ દ્રવ્યમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ એ દ્રવ્યના ડાયઇલેક્ટ્રિક અચળાંકના ભાગનું થાય છે, એટલે કે કુલંબ બળ ઘટે છે. જેના માટે એક ડિસ્ક્રિપ્શન આપી દઉં. ગઈકાલના લેક્ચરમાં આપણે કંઈક આવું સૂત્ર જોયું હતું, Fm ઇઝ ઇક્વલ્સ ટુ F0/K, જ્યાં K એ ડાયઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય છે. એનો મતલબ કે શૂન્યાવકાશમાં એની ઉપર લાગતું જે બળ છે એ બળના કેમાં ભાગનું બળ થઈ જાય છે. એનો મતલબ કે કુલંબ બળના મૂલ્યમાં ઘટાડો થાય છે. હવે એ ઘટાડો કેટલામાં ભાગનો હશે? તો કેમાં ભાગનો હશે. કુલંબ બળો એ કેન્દ્રીય બળો છે, એટલે કે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર તેમના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો સ્વાભાવિક છે આ બંને જે છે એ આપણને કેન્દ્રીય બળો કીધા છે, કારણ કે બંનેના કેન્દ્ર ઉપર ઉદ્ભવે છે અને કેન્દ્રને લીધે ઉદ્ભવે છે, એટલા માટે બંને કેન્દ્રીય બળો છે અને બંને બળો જે છે એ કેન્દ્રોને જોડતી રેખા પર લાગે છે. કુલમનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. હવે વ્યસ્ત વર્ગનો નિયમ એટલા માટે કારણ કે આપણે કુલમના નિયમનું વિધાન જો યાદ કરીશું તો આપણને ધ્યાનમાં આવશે કે કુલમના નિયમના વિધાનમાં આપણે એવું કહ્યું હતું કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ એ બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે શબ્દ વાપર્યો છે અંતરના વર્ગનો વ્યસ્ત પ્રમાણ. તો એટલા માટે આપણે એવું કહીએ કે એ વ્યસ્ત વર્ગનો નિયમ છે, કારણ કે F ઇઝ પ્રપોઝનલ ટુ 1/r². તો એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. સેમ આવો જ નિયમ તમે જોયો હતો ધોરણ 9 અને ધોરણ 11 ની અંદર ગુરુત્વાકર્ષણ બળ વિશેની વાત કરી ત્યારે આપણે એવું કહ્યું હતું કે F ઇઝ ઇક્વલ્સ ટુ Gm1m2/r². તો એ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે. આ નિયમ અનુસાર વિદ્યુત બળ આકર્ષણ અને અપાકર્ષણ એમ બે પ્રકારનું હોય છે. તો બે પ્રકારનું છે, સ્વાભાવિક છે, કારણ કે જો સજાતીય પ્રકારના વિદ્યુત ભારો હશે તો અપાકર્ષણ હશે અને વિજાતીય પ્રકારનો વિદ્યુત ભાર હશે તો એની અંદર આકર્ષણ હશે. પણ જો વાત કરીએ ગુરુત્વાકર્ષણ બળની તો ગુરુત્વાકર્ષણ બળ એ માત્ર ને માત્ર આકર્ષી પ્રકારનું બળ છે. કોઈ પણ બે વિદ્યુત ભારો પર લાગતા બળ પર ત્રીજા વિદ્યુત ભારની કોઈ અસર થતી જ નથી. ધારો કે આપણે એવું કહીએ કે કોઈ બે વિદ્યુત ભારો છે એની વચ્ચે આપણે ત્રીજો વિદ્યુત ભાર લાવીને મૂકી દઈએ તો એનાથી પહેલા બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતા બળની અંદર કોઈ ફરક પડતો નથી. આથી કુલંબ બળ એ ટુ બોડી ફોર્સ છે. ટુ બોડી એટલે બે બોડી વચ્ચે ઉદ્ભવતું, એટલે કે બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું બળ છે. એની અંદર ત્રીજા વિદ્યુત ભારના આવવાથી કોઈ પણ પ્રકારની કોઈ પણ મૂલ્યનો ઘટાડો થતો નથી અથવા તો વહેંચણી થતી નથી. ઓકે, તો મિત્રો સદિશ સ્વરૂપની આ અમુક એક નોંધપાત્ર બાબતો હતી જેને આપણે આકૃતિ બી ના આધાર ઉપર સમજ્યા. જે ક્વેશ્ચન નંબર 31 ની અંદર એ અને બી બે આકૃતિઓ આપેલી હતી, એની અંદરથી આપણે બી આકૃતિનો ઉપયોગ કર્યો. એના પછી આ જે થિયરીઝ છે એના આધાર ઉપર આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. આની અંદર આપણે ઉદાહરણની શરૂઆત કરીએ તો ઉદાહરણ નંબર 1.4. હવે વિધાન એવું છે કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેનો ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુત ભારો અથવા તો દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. તો આપણે હમણાં જ વાત કરી કે જેમ વિદ્યુત બળ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે એમ ગુરુત્વ બળ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન પર લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. એનો મતલબ કે આપણે એ જોવાનું છે કે બે પદાર્થો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ વધારે હોય છે કે બે પદાર્થો વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વ બળ વધારે હોય છે. હવે એ આપણે ચકાસવાનું છે તો એ ચકાસવા માટે આપણી પાસે બંને બળના મૂલ્ય હોવા જોઈએ. હવે બંને બળના મૂલ્ય અથવા તો બંને બળનો ગુણોત્તર શોધવા માટે આપણે બંને બળના સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે એનો જવાબ લખવાની શરૂઆત કરીએ તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે બે વિદ્યુત ભારો છે એ એકબીજાથી r જેટલા અંતરે છે. તો અહીંયા આપણે એવું કહીએ કે r અંતરે રહેલા ઇલેક્ટ્રોન, કેમ કે પહેલા કિસ્સાની અંદર આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરવાની છે, તો r અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે
પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ Fe આને કહેવાય ઇલેક્ટ્રિક ફોર્સ. Fe મીન્સ કે ઇલેક્ટ્રિક ફોર્સ. તો Fe ઇઝ ઇક્વલ્સ ટુ -K E અપોન R². હવે આ માઇનસ નિશાની પહેલેથી બહાર એટલા માટે રાખી કારણ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ હશે એટલે અહીંયા -E આવે પણ એને આપણે આગળ મૂકી દીધા તો -K E અપોન R². ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ -K E² અપોન R². આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે અહીંયા ઋણ નિશાની મળી છે તો અહીંયા આપણે એવું કહીએ કે જ્યાં ઋણ ચિહ્ન એ આકર્ષણ પ્રકારનું બળ સૂચવે છે. ઓકે મિત્રો, તો અહીંયા બે પદાર્થો વચ્ચે એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઉદ્ભવતા કુલંબ બળ એટલે કે વિદ્યુત બળનું મૂલ્ય આપણે લખી દીધું. સેમ એ જ રીતે આપણને એવું કહ્યું છે કે આર અંતરે એ બંને ઉપર ઉદ્ભવતું ગુરુત્વ બળ પણ લખવાનું છે. તો આર અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વ બળ. હવે ગુરુત્વ બળને ગ્રેવિટેશન ફોર્સ કહેવાય. તો એ ગુરુત્વ બળ F ગ્રેવિટેશન ઇઝ ઇક્વલ્સ ટુ G માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન અપોન R². આને કહી દઈએ સમીકરણ નંબર 2. તો અહીંયા આપણી પાસે એના વચ્ચે ઉદ્ભવતું કુલંબ બળ આવી ગયું, એના વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વ બળ આવી ગયું. હવે આપણે કરવાનો છે આ બંનેનો ગુણોત્તર. તો એનો ગુણોત્તર આપણે લઈએ. હવે એ ગુણોત્તર લેતી વખતે આપણે એવું કહીએ કે સમીકરણ 1 અને 2 ના મૂલ્યોનો ગુણોત્તર લેતા. સમીકરણ 1 અને 2 ના મૂલ્યોનો ગુણોત્તર લેતા. ઓકે, હવે 1 અને 2 ના મૂલ્યોનો ગુણોત્તર લેવાનો છે. એનો મતલબ કે બંનેની આગળ જે માઇનસ સાઇન હતી એ માઇનસ સાઇન હવે નીકળી જશે. તો માઇનસ સાઇનને આપણે કાઢવી છે તો એના માટે આપણે બંનેનું માનાંક લેવું પડશે. તો માટે માનાંકમાં ઉપર આપણે કહીએ Fe અને નીચે આપણે કહી દઈએ Fg. તો માનાંકમાં Fe અપોન Fg. હવે Fe તો ઇલેક્ટ્રિક ફોર્સ જે છે એ ઇલેક્ટ્રિક ફોર્સનું મૂલ્ય આપણે કીધું હતું માઇનસ એટલે કે સૂત્ર હતું -K E² અપોન R². પણ જો આપણે એનો માનાંક લઈશું તો એની અંદરથી ઋણ નિશાની નીકળી જશે. તો અહીંયા આવશે K E² અપોન R² અપોન નીચે છે ગ્રેવિટેશનલ ફોર્સ. તો ગ્રેવિટેશનલ ફોર્સનું સૂત્ર હતું -Gm PME. હવે ત્યાં માઇનસ એટલા માટે હતું કારણ કે આકર્ષણ પ્રકારનું બળ છે. તો અહીંયા આપણે એવું કહીએ કે GME MP અપોન R². હવે ઉપર નીચે બંને બાજુથી R² કટ થઈ જશે. તો R² કટ થઈ ગયા તો ઉપર વધ્યું K E² અને નીચે વધ્યું G માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન. તો K E² અપોન GMEMP. ઓકે, હવે આની કિંમતો ગોઠવતા જઈએ. તો K નું મૂલ્ય છે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા E² તો E બરાબર ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને પરનો વિદ્યુત ભાર છે 1.6 ગુણ્યા 10⁻⁹ અને એનો આપણે સ્ક્વેર કરવાનો છે અપોન G નું મૂલ્ય. તો G ઇઝ ઇક્વલ્સ ટુ 6.67 ગુણ્યા 10⁻11 જે આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરેલો છે ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન
આપણને રકમમાં આપી દીધો છે માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ 9.11 ગુણ્યા 10⁻31 ઘાત ગુણ્યા માસ ઓફ પ્રોટોન. તો માસ ઓફ પ્રોટોન છે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. તો આના બરાબર. ઓકે, હવે ઉપર 9 ગુણ્યા 10⁹ ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાતનો સ્ક્વેર છે. 1.6 નો વર્ગ તો 16 નો વર્ગ 256 થાય. 256 ભાગ્યા 100 એટલે 2.56. તો 9 ગુણ્યા 2.56 કરશું તો આપણને 9 ગુણ્યા 2.56 ગુણ્યા 10⁹ ઘાત એઝ ઇટ ઇઝ ગુણ્યા 19 દુ 38 તો 10⁻38 ઘાત થશે અને છેદમાં 6.67 ગુણ્યા 9.11 ગુણ્યા 1.67 આ ત્રણેયનો જો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળે છે 101.475 ગુણ્યા 10⁻27 10⁻31 10⁻11 આધાર સરખા છે તો ઘાતોનો સરવાળો થશે. 27 ને 31 આપણને મળશે 58. 58 ને 11 69 થશે. તો 10⁻69 ઘાત. તો આના બરાબર. હવે 9 ગુણ્યા 2.56 ભાગ્યા 101.475 કરીએ તો આપણને જવાબ મળે છે 0.227 ગુણ્યા હવે 10⁻69 ઘાત ઉપર જાય તો 10⁻69 ઘાત થશે. તો 10⁹ ઘાત ગુણ્યા 10⁻38 ઘાત અને ગુણ્યા 10⁻69 ઘાત ઉપર જાય તો 10⁻69 ઘાત. તો આના બરાબર. હવે એક પોઈન્ટ જો આપણે જમણી બાજુ ખસેડીએ તો એક પોઈન્ટ જમણી બાજુ ખસેડતા અથવા તો અહીંયા આપણે એક સ્ટેપ વધારે લખીએ 0.227 ગુણ્યા હવે 69 + 9 કરીએ 69 + 9 કરીએ એટલે આપણને 78 મળશે. 78 માંથી 38 બાદ થાય તો 10⁻40 ઘાત થશે અને આના બરાબર એક પોઈન્ટ જો આપણે જમણી બાજુ ખસેડીએ તો 2.27 ગુણ્યા ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું કે જો પોઈન્ટને જમણી બાજુ ખસેડવામાં આવે તો ઘાત માઇનસ થાય તો 10⁻40 માંથી 1 માઇનસ થાય તો 10⁻39 ઘાત અને આને એપ્રોક્સિમેટ જો આનો આપણે રાઉન્ડ ઓફ કરીએ તો 7 ને દૂર કરીએ આગળનામાં એકનો ઉમેરો થશે તો 2.3 ગુણ્યા 10⁻39 ઘાત. તો એનો મતલબ કે જ્યારે આપણે બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે એના બળના ગુણોત્તર આપણને મળે છે 2.3 ગુણ્યા 10⁻39 ઘાત. ઓકે, ચલો સેમ રીતે મિત્રો હવે આપણને બીજા કિસ્સામાં એવું કહ્યું છે કે બે ઇલેક્ટ્રોન જે છે બે પ્રોટોન હોય તો એ બે પ્રોટોન વચ્ચે ઉદ્ભવતા કુલંબ બળ એટલે કે વિદ્યુત બળ અને ગુરુત્વ બળના મૂલ્યોનો ગુણોત્તર શોધવાનો છે. તો અહીંયા આપણે એવું કહીએ કે r અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વ બળના મૂલ્યોનો ગુણોત્તર. હવે એ બંનેના મૂલ્યોનો ગુણોત્તર આપણે જોઈએ તો માનાંકમાં ફોર્સ ઇલેક્ટ્રિક ફોર્સ અપોન ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ. હવે આની અંદર અલગથી ગણતરી કરવાની જરૂર નથી કારણ કે ઇલેક્ટ્રિક ફોર્સ ke² અપોન r² થશે. તો અહીંયા આપણે r² તો ઉડી જવાના છે તો ke² અપોન ઉપરના દાખલામાં જ્યાં g ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ માસ ઓફ પ્રોટોન હતા અહીંયા બે પ્રોટોન છે તો અહીંયા આપણે કહી શકીએ કે g ઇન્ટુ માસ ઓફ પ્રોટોન ઇન્ટુ માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ્સ ટુ k ની કિંમત 9 ગુણ્યા 10⁹ ઘાત ગુણ્યા E ઇઝ ઇક્વલ્સ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 નો સ્ક્વેર ડિવાઈડ બાય એટલે કે ભાગ્યા g નું મૂલ્ય 6.67 ગુણ્યા 10⁻11 ઘાત.
ગુણ્યા માસ ઓફ પ્રોટોન, 2 વખત માસ ઓફ પ્રોટોન છે તો પ્રોટોનના દળનો સ્ક્વેર થશે અને પ્રોટોનનું દળ છે 1.67 ગુણ્યા 10⁻27 ઘાતનો સ્ક્વેર. તો આના બરાબર ઓકે 1.6 નો વર્ગ 2.56 થશે અને 2.56 ગુણ્યા જો આપણે 9 કરીએ તો આપણને મળશે 23.04 ગુણ્યા 10⁹ ઘાત ગુણ્યા 19 દુ 38 એટલે 10⁻38 ઘાત થશે. છેદમાં 6.67 ગુણ્યા 1.67 નો વર્ગ, તો 1.67 નો વર્ગ ગુણ્યા 6.67 કરીએ તો આપણને મળે છે 18.6019 ગુણ્યા 10⁻11 ઘાત તો એઝ ઇટ ઇઝ છે જ ગુણ્યા 27 દુ 54 તો અહીંયા આવશે 10⁻54 ઘાત. તો બરાબર હવે 23.04 ભાગ્યા 18.6019 જો આપણે કરીએ તો આપણને મળે છે 1.2385. એના ગુણ્યા 38 માંથી 9 જાય તો 10⁻29 ઘાત થશે અને ગુણ્યા આ 54 વત્તા 11 કરીએ તો 65 થાય, પણ -65 છે ઉપર આવશે તો 10⁻65 ઘાત થશે. હવે 65 માંથી 29 માઇનસ કરીએ તો બરાબર આનું એપ્રોક્સિમેટ મૂલ્ય આપણે કહીએ કે 1.24 ગુણ્યા 65 માંથી 29 જાય તો 10⁻36 ઘાત થશે. તો એનો મતલબ કે મોડ ઓફ ઇલેક્ટ્રિક ફોર્સ અપોન ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1.24 ગુણ્યા 10⁻36 ઘાત. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રિક ફોર્સનું માનાંક ઇઝ ઇક્વલ્સ ટુ 1.24 ગુણ્યા 10⁻36 ઘાત ટાઈમ્સ મોડ ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ. એનો મતલબ કે ઇલેક્ટ્રિક ફોર્સ જે છે એ ઇલેક્ટ્રિક ફોર્સનું મૂલ્ય એ ગુરુત્વ બળના મૂલ્ય કરતાં 1.24 ગુણ્યા 10⁻36 ઘાત ગણું છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રિક ફોર્સની વેલ્યુઝ એ ગ્રેવિટેશનલ ફોર્સની વેલ્યુઝ કરતાં ખૂબ જ મોટી હોય છે. અને તમને કદાચ યાદ હશે તમે ધોરણ 11ની અંદર જ્યારે બળોની ચર્ચા કરી હતી ત્યારે તમે એ પણ કહ્યું હતું કે સૌથી નિર્બળ બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. તો એ ગુરુત્વાકર્ષણ બળ એ સૌથી નબળું બળ સાબિત થાય છે. અહીંયા તો આપણે એ જ સાબિત કરવાનું હતું કે સૌથી નબળું નથી પણ એ ગુરુત્વ બળ કરતાં એટલે કે વિદ્યુત બળ કરતાં નબળું છે, એ આપણે સાબિત કર્યું છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આમ વિદ્યુત બળો એ ગુરુત્વ બળો કરતા અત્યંત પ્રબળ હોય છે. તો વિદ્યુત બળ એ ગુરુત્વ બળ કરતા અત્યંત પ્રબળ હોય છે. ઓકે, હવે આપણી રકમનો એક પ્રશ્ન પૂરો થયો એટલે કે એક પાર્ટ પૂરો થયો જેની અંદર આપણને બંને બળોની ચર્ચા કરવાની કહી હતી કે બંને બળો જે છે એ બળોની અંદર પ્રબળતા કોની વધારે છે નક્કી કરો. ઓકે, હવે એના બી પોર્શનની અંદર આપણને ઇલેક્ટ્રોન અને પ્રોટોન ને જો 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે રાખેલા હોય તો તેમના પ્રવેગ વિશેની માહિતી મેળવવાની કહી છે. ઓકે, તો એના માટે આપણે ચર્ચા કરીએ કે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે 1 એંગસ્ટ્રોમ અંતર હોય ત્યારે તેમના વચ્ચે લાગતા આકર્ષણ બળનું મૂલ્ય હવે એનું સૂત્ર જે છે સૂત્ર આપણી પાસે સેમ જ છે કારણ કે તમે એના વિદ્યુત ભારોની વાત કરો છો તો વિદ્યુત ભારો ઈ જ છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રિક ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ, હવે માત્ર મૂલ્ય લખવાનું છે માનાંકમાં K ઇન્ટુ
ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E, પ્રોટોનનો વિદ્યુતભાર +E અપોન બંને વચ્ચેના અંતરને આપણે r કહીએ તો r² ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા -ke² અપોન r² થશે, પણ મૂલ્ય કરશો તો ke² અપોન r² થશે. કિંમત મૂકતા જઈએ. કે ની કિંમત 9 ગુણ્યા 10⁹ ઘાત, e² તો વિદ્યુતભાર છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાતનો સ્ક્વેર અપોન બંને વચ્ચેના અંતરનો વર્ગ. તો બંને વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે. રકમમાં કહ્યું છે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 ઘાત મીટર, તો 10⁻10 ઘાતનો સ્ક્વેર. હવે 1.6 નો વર્ગ 2.56, 2.56 ગુણ્યા 9 કરીએ તો આપણને મળશે 23.04 ગુણ્યા 10⁹ ઘાત ગુણ્યા -19, 19 દુ 38, તો 10⁻38 ઘાત અને છેદમાં 10⁻10 ઘાતનો વર્ગ છે એટલે 10⁻20 ઘાત થશે. -20 ઘાતને જો ઉપર લઈ જઈએ તો ગુણ્યા 10⁻20 ઘાત થશે. તો બરાબર 23.04 ગુણ્યા 20 ને 9 29 થશે. 38 માંથી 29 જાય તો 9 વધે, પણ નિશાની મોટી સંખ્યાની એટલે -9 આવશે. તો એપ્રોક્સિમેટ અથવા તો બરાબર આ પોઈન્ટને એક આગળ લઈ જઈએ તો 2.3 ગુણ્યા પોઈન્ટ જે છે પોઈન્ટ ડાબી બાજુ ખસ્યો છે, ડાબી બાજુ ઘાત પ્લસ થાય, -9 + 1 એટલે -8. તો એનો મતલબ કે એ જ્યારે 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે હશે ત્યારે એમની વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત બળનું મૂલ્ય 2.3 ગુણ્યા 10⁻8 ઘાત ન્યૂટન જેટલું હશે. તો આના બેઝિસ ઉપર આપણે હવે એના પ્રવેગની ચર્ચા કરવાની છે, એના પ્રવેગ આપણે શોધવાના છે. ઓકે, ચલો સૌથી પહેલી આપણે વાત કરીએ કે આ જે બળ છે, આ બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમ બંને પર લાગે છે. કારણ કે આકર્ષી પ્રકારનું બળ છે તો આ બંને પર લાગે છે. તો એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમ બંને પર લાગતું હોય તો આપણે સૌથી પહેલા વાત કરીએ કે ધારો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ એક્સલરેશન ઓફ ઇલેક્ટ્રોન એટલે AE હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F is equals to ma. તો F is equals to ma, તો m of electron into a of electron. So a of electron is equals to F upon mass of electron. હવે F બરાબર આપણને મળ્યા છે 2.3 ગુણ્યા 10⁻8 ઘાત છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ 9.11 ગુણ્યા 10⁻31 ઘાત. તો બરાબર 2.3 ભાગ્યા 9.11 કરીશું તો આપણને જવાબ મળે છે 0.25246 ગુણ્યા 10⁻8 ઘાત છે, -31 ઉપર જાય તો +10⁻31. તો માટે એરિયા એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ ઓકે. હવે અહીંયા એક પોઈન્ટ જે છે એ એક પોઈન્ટને આપણે જમણી બાજુ લઈ જઈએ તો એનો મતલબ 2.5 થશે. તો જમણી બાજુ ઘાત માઇનસ થાય તો અહીંયા -9 થશે અને 31 માંથી 9 જાય તો ઘાત આવશે 10⁻22 ઘાત. તો 10⁻22 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ મળી ગયું આપણને એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, સેમ રીતે આપણે શોધવાનું છે એક્સેલરેશન ઓફ પ્રોટોન. તો આપણે એક ધારણા કરી લઈએ કે ધારો કે પ્રોટોનનો પ્રવેગ એક્સેલરેશન ઓફ પ્રોટોન AP હોય તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર
F is equals to mass of proton into acceleration of proton. તો માટે acceleration of proton is equals to F upon mass of proton. હવે F બરાબર આપણને મળ્યા છે 2.3 ગુણ્યા 10⁻8 છેદમાં માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10⁻27. તો બરાબર 2.3 ભાગ્યા 1.67 કરીએ તો 2.3 ભાગ્યા 1.67 કરીએ તો આપણને જવાબ મળે છે 1.377 ગુણ્યા 10⁻8 -27 ઉપર જાય તો +10⁻27. તો બરાબર હવે આ 7 ને દૂર કરીએ આગળનામાં 1 વધશે 8 થશે 8 ને દૂર કરીએ આગળનામાં 1 વધશે તો અહીંયા આપણને જવાબ મળે છે 1.4 ગુણ્યા 27 માંથી 8 માઇનસ થાય તો 10⁻19 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એરિયા એટલે કે એસેલરેશન ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળે છે 1.4 ગુણ્યા 10⁻19 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આશા રાખું છું મિત્રો કે આની અંદર તમને ખબર પડી ગઈ હશે. આની જેટલી બને એટલી તૈયારી કરી મેક્સિમમ પ્રિપરેશન કરી તમે આ દાખલાઓને શીખી શકો છો. એક હિન્ટ મેં તમને આપી છે, આ હિન્ટ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ છીએ. તો આવી રીતે આપણે આ દાખલાની અંદર બે બળો વચ્ચેના પ્રબળતાની સરખામણી કરી અને સાથે સાથે એકબીજાથી અમુક એક ડિસ્ટન્સ ઉપર રહેલા બે બળો બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતા બળનું મૂલ્ય શોધ્યા બાદ એ બંને વિદ્યુત ભારોના પ્રવેગ કેટલા હશે એ આપણે શોધ્યું. આપણે 11મા ધોરણની અંદર એક ચર્ચા કરી હતી કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ બંને ઉપર આકર્ષી પ્રકારનું બળ છે. તો એની અંદર આપણે એક ઉદાહરણ એવું પણ જોયું હતું કે પૃથ્વી અને માણસ અથવા તો પૃથ્વી અને કોઈ પદાર્થ, પૃથ્વી ઉપર રહેલો કોઈ પદાર્થ એ બંને એકબીજાને આકર્ષિત કરે છે. તો જો એ પદાર્થ પૃથ્વી તરફ આવે છે તો પૃથ્વી એના તરફ કેમ નથી જતી? તો આપણે એવું કહ્યું હતું કે આંશિકપણે તો જાય જ છે, પણ જેનું દળ વધારે હશે એનો પ્રવેગ ઓછો હશે, એટલા માટે એની ગતિ ઓછી હોવાના કારણે આપણને દેખાઈ શકતું નથી. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણી પાસે બે પ્રકારના કણો હતા. એમાં બે પ્રકારના કણોની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને કણો છે એ બંનેના પ્રવેગની અંદર પણ પ્રવેગના મૂલ્યો પણ જુદા જુદા છે. બરોબર. તો એની અંદર આપણે કીધું હતું કે સૌથી હલકો કણ જે છે એ ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ સૌથી વધારે હશે, જ્યારે પ્રોટોન જે છે એ દળમાં થોડો ભારે છે, એટલા કારણે એનો પ્રવેગ જે છે પ્રવેગ થોડો ઓછો હશે. મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને બાજુમાં આપેલા બેલ બટનને ક્લિક કરો, જેથી કરીને હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે તમને તેની નોટિફિકેશન મળતી રહે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક તથા શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારા નજીકના સંબંધીઓ અને તમારા મિત્ર વર્તુળને પણ આનો લાભ મળી શકે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.